તો આપણે લઈ લીધા 12 મહિનાના ઘઉં. તો વાત કાંક એવી છે કે સવારમાં ઉઠીને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ, તમારો ધુલ્લો બ્લોગર આવી ગયો છે વરિષ્ઠ એક નવો મિની બ્લોગ લઈને. તો આજનો સવારની એવી વાત છે કે આપણે ઉતારવા આવી ગયા હતા ગાડી કેમ કે વાંહે મોટી આવી ગઈ હતી, એટલે અહીંયા ઉતારવા જવું પડે એમ હતું. તો ગાડી ઉતારીને આવી ગયા પછી આપણે ઘરે તો જોયું તો આવી ગયા હતા 12 મહિનાના ઘઉં આપણે લીધા હતા જે ઠળિયાથી. તો પછી જો ઘઉં ઉતારીને કરીને પછી આપણે બેસી ગયા કુલર શરૂ કરીને મસ્ત મજાનો રેસ્ટ કરવા. તો રેસ્ટ કરીએ એટલે તો ખાઈ લીધું પછી આપણે પહોંચી ગયા ને મારા ભાઈબંધ ભરતના ઘરે. તો બા કરતા હતા ગુવાર બટેટાનું શાક, તો ચાલો ખાવા. હું સૂઈ ગયો હતો તો ક્યારે સાંજ પડી ગઈ તો ખબર ન પડી, એટલે હું ને ભરતભાઈ નીકળી ગયા દૂધ ને એવું લેવા. તો ચાલો જઈ દૂધ લેવા ગયા હતા ને અમને થઈ ગયું મંચુરિયન ખાવાનું. તો આવી ગયા આપણે મંચુરિયન લેવા. તો ચાલો લઈ લઈ. મંચુરિયન બનતા વાર લાગે તો આપણો રુદ્રભાઈને બેહાડી દીધા આપણે ટેબલે. તો મંચુરિયન લઈને નીકળી ગયા આપણે પાછા ઘરે. તો ઘરે આવી ગયા ને ઘરે જોયું તો આપણે બા તળતા હતા મરચાં, કેમ કે દાદાએ કીધું તો તળી નાખ્યા. તો પછી એક માણસો આવ્યા હતા એટલે મહેમાન આવ્યા હતા એટલે એને હાટું શરબત લેવા જવું પડે. ચાલો શરબત લે. તો આપણે શરબત ઠપ કરીને પછી આવી. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો કેવો લાગ્યો વ્લોગ તો મને કોમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય.